જ્ઞાની સંપૂર્ણ અહિંસક. જ્ઞાની પુરુષને એક ક્ષણવાર પણ સંસાર પરિણતિ ના હોય ને સંસાર ભાવ પણ ના હોય, નિજ પરિણતિ હોય ને સ્વભાવ ભાવ હોય. દાદા ભગવાન. જ્ઞાની પુરુષ દાદા ભગવાન કહે છે, લોક અમને પૂછે છે કે આપ જ્ઞાની થઈ અને મોટરોમાં ફરો છો તો મોટર નીચે કેટલી જીવ હિંસા થતી હશે, એની જવાબદારી કોની? દાદા સમજાવે છે, જ્ઞાની પુરુષ જો સંપૂર્ણ અહિંસક ના હોય તો જ્ઞાની કહેવાય જ કેમ? સંપૂર્ણ અહિંસક એટલે હિંસાના સાગરમાં એ સંપૂર્ણ અહિંસક, એનું નામ જ્ઞાની. એમને કિંચિત માત્ર હિંસા ન બેસે. જ્ઞાની પુરુષને દેહનું માલિકીપણું ના હોય. દેહનું એટલે કે પૂતગલનું માલિકીપણું એમણે ફાડી નાખેલું છે, એટલે પોતે એના માલિક નથી, અને માલિકીપણું નહીં હોવાથી એમને દોષ બેસતો નથી. જ્ઞાની પુરુષને ત્યાગ સંભવે નહીં. દાદા કહે છે, આ પગ તમારો છે માનો છો માટે હિંસા છે, જ્યારે આ પગ મારો નથી. આ દેહને આજે તમારે જે કરવું હોય તે કરી શકો છો. આ દેહનો હું માલિક નથી. દાદાશ્રી એક દાખલો આપી સમજાવે છે. એક ગામમાં એક સરસ જગ્યાએ આજુબાજુ દુકાનો છે ને વચ્ચે 5000 ફૂટ જગ્યા ખોલી છે. કોઈકે અરજી કરી કે આ જગ્યામાં એક્સાઇઝ ચોરીનો એટલે કે સરકારી ટેક્સ પાત્ર સામાન માલ દબાયેલો છે. પોલીસે ખોદકામ કર્યું તો અહીંથી તે કરપાત્ર માલ નીકળ્યો. પોલીસે આજુબાજુ પૂછ્યું તો જાણવા મળ્યું કે આ જગ્યાના માલિક લક્ષ્મીચંદ શેઠ છે. પોલીસ ત્યાં ગઈ તપાસ કરવા તો શેઠ કહે છે, આ જગ્યા તો મેં 15 દાડા પહેલાં વેચી દીધી છે. આજે હું આ જમીનનો માલિક નથી. શેઠે પુરાવાની નકલ પોલીસને આપી. પોલીસ તે જેને વેચી હતી તેની પાસે ગઈ. પેલો લેનાર કહે, હા મેં લીધી છે, પણ જે માલ નીકળ્યો છે તે તો 15 દાડા પહેલાંનો દબાયેલો છે, એમાં મારો શું ગુનો? ત્યારે પોલીસ કહે, તે અમારે જોવાનું નથી. અત્યારે તો માલિક કોણ છે? આજે માલિકીપણું નથી તો જોખમદાર નથી. માલિક છો તો જોખમ છે. દાદા કહે છે, આ બધી વાતો ઝીણવટથી સમજે તો ઉકેલ આવે, નહીં તો ઉકેલ કેમ કરીને આવે? આ દુનિયા એક કોયડો એટલે કે પઝલ છે. તેને ઉકેલવાના 2 રસ્તા છે, એક રિલેટિવ વ્યૂ પોઈન્ટ અને બીજો રિયલ વ્યૂ પોઈન્ટ. ધ વર્લ્ડ ઇઝ ધ પઝલ ઇટ સેલ્ફ. દેર આર 2 વ્યૂ પોઈન્ટ્સ ટુ સોલ્વ ધીસ પઝલ. 1 રિલેટિવ વ્યૂ પોઈન્ટ એન્ડ 2 રિયલ વ્યૂ પોઈન્ટ. આખું જગત આ કોયડામાં જ ગૂંચાયેલું છે. આ આખું જગત નર્યું પાપમય છે. જ્યારે આ દેહનો માલિક નહીં હોય તો જ નિષ્પાપી થાય. જ્યાં સુધી આ દેહનો માલિક છે ત્યાં સુધી બધા પાપ જ છે. દાદા કહે છે, અમે તમને જ્ઞાન એટલે કે આત્મ અનુભવ આપી પુરુષ બનાવ્યા છે. હવે અમારી આજ્ઞા પાળવાથી હિંસા તમને અડે નહીં. તમે પુરુષાર્થ કરો તો પુરુષોત્તમ થશો. એટલે અમારી આજ્ઞા પાળવી એ પુરુષાર્થ છે. પ્રગટ અનુભવ જ્ઞાનસૂત્ર. બેઝિક હિંસા તો કોને કહેવાય કે પોતે પોતાનો ઘાત ના થવા દે અને તેવી રીતે રહે તે સાચો અહિંસક છે. અહીં ઘાત શબ્દ આવરણ કરવાના અર્થમાં છે. 19/127. રૂપ, રસ, ગંધ અને સ્પર્શ આ ચારેય હિંસાના સાગર છે. 19/154. જ્ઞાની પુરુષ કનુ દાદાશ્રી.